તો ગાઈસ ખ્યાલ આવી જશે આપણે વાળી અને કઈ શૂટ નહીં કર્યું કારણ કે થોડીક ઉતાવળમાં હતા કારણ કે બધા એ વાળી સાસની વાટ જોતા હતા ને ફિલહાલ ટેબલ દિવસ એકદમ મસ્ત ગાઈસ ગામમાં એન્ટ્રી મારી દીધી આપણે અને ફરે છે ગામની બજારોમાં ગાઈસ આપણે જવાનું છે સામે બાઇક પડ્યું છે તો આવી ગયા છે ગાઈસ આપણે ધાબા ઉપર અને ચડાવું છે કુંગળો અહીં પર જો ગાઈસ ધાબા પરથી નો હે નીચે સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં અને આજે સવારમાં જામ છે મેં હું જઈ રહ્યો છું ગામ તરફ ગાઈસ બોલવામાં થોડુંક દેશી આવી જાય છે ગાઈસ તો ફિલહાલ આજે કામ થોડુંક બદલાયું છે અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો કરી લો આજ આપણે કઈ એવો મસ્ત બ્લોગ આવશે એમ તો કામ પૈતું નથી હજી પણ તો આપણે ટ્રાય કરીશું મસ્ત બ્લોગ બનાવવાનો તો ફિલહાલ જવાનું છે મારે ગામમાં તો ગાડી પાસે તો આવી ગયો છે તો નીકળી જઈએ ફટાફટ ગાડી લઈને ગામ બાજુ ગાઈસ ગામમાં એન્ટ્રી મારી દીધી છે આપણે અને ફરે છે ગામની બજારોમાં ગાઈસ આપણે જવાનું છે સામે બાઇક પડ્યું છે તઈ કારણ કે આપણો સેટ આવી રહેલો છે તઈ તો ગાઈસ ગામમાંથી આવી જશે સેટના ખેતરે અને બાંધે છે આપણે ભૂંગળીઓના શેડા તેમ કરે આવી રીતે ગાઈડ મારી દેવાની તો ફિલહાલ જોરદું ખેતર જેવું બાકી છે અડધા મેં બાંધી દીધી છે તો ફટાફટ બાંધીએ પછી ચાલુ કરવાનું છે વીટવાનું ગાઈસ ભૂંગળીઓને બધી આ રીતે આપણે ગાઈડ મારી દીધી છે અને હવે જઈએ ભૂંગળીઓ વીટવા માટે પણ જે રહેવા નહીં કંઈક કામ થઈ જશે ગામમાં તો ફિલહાલ હવે સેટ પછી ચાલુ કરશે આપણે ભૂંગળીઓ વીટવાનું તો ગાઈસ ભૂંગળીઓ આપણે આટલે વીટીને જોવાના આપણે 4-5 સેટ જैसे આ બાજુ સાયે सेट कैसे थोड़ा पानी पी लिया तो चारो फटाफट पानी पी लिया आपने गाइस फिलहाल આવી જશે આપણે વાળી અને કઈ શૂટ નહીં કર્યું કારણ કે થોડીક ઉતાવળમાં હતા કારણ કે બધા એ વાળી સાસની વાટ જોતા હતા ને ફિલહાલ ટેબલ દિવસ એકદમ મસ્ત ટાઈમ થઈ જશે 1 વાગે છે તો ફિલહાલ આપણે કને 1 કલાકનો ટાઈમ આરામ કરી લઈએ 1 કલાક 2 વાગે પછી જશે આપણે ટોટલ વાગે તો કાંઈ ફિલહાલ 2 વાગ્યા બાદ એટલે 3 વાગી જશે ને હજુ આપણે નીકળ્યા નહીં તો ગાઈસ છોટા વિચાઈ જશે અને ચરકોલીન જે સાથે કુવાની વાડે મૂકવા તો ગાઈસ બંડલ પડતી જશે ફિલ્ટર પર મૂકી દીધું છે હવે જશું ગામમાં ઉતારવામાં આવી ગયા છે ગાઈસ આપણે ધાબા ઉપર જો ગાઈસ ધાબા પરથી ઓરણિયાનું વ્યૂ અહીંયા વરડી પડે છે ભૂંગળીઓ અને આપણે પીકઅપ પડી છે નીચે ભાઈ ઉપર લાલ પે ભૂંગળી છે ને કે બાજુ મૂકવાની કેટલી ગાઈ ગઈ આ ઉજી હવે ના આવે હમણાં સોચી બતાવ તો ગાઈસ મોટો ચાર્જ દેશે તાબે અને ફિલહાલ દુકાનનો સામાન લઈને દુકાનનો અને શાકભાજી લઈને જઈએ છીએ આપણે વાડી બાજુ નીકળી જશે જોઈએ ક્યારે પહોંચે છે વાડીએ જો અને ગાડી લઈને આવેલા સવારમાં પણ સારું કાળું પડી ગયું પંચર પછી ઉપર છે ચાલતું જ જોઈએ કેટલો ટાઈમ લાગે છે એમ ઘરે આવી ગયા છે આપણે અને જો કેટલો દર પડી જશે આમ તો થોડાક વહેલા જ ને લગભગ 10 મિનિટ જેવું થઈ જાય કારણ કે ચા ને એમ પીધું થોડોક થાકો બાકો પીધો કા દેવો બનાવે છે જમવાનું ગાઈસ
તેમાં બને છે ચોખા. ચલો મેં તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો છે.